રસ્તા પર વાહન ચલાવવું એ ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાની વાત નથી, ખરું ને? એ એક બહુ મોટી જવાબદારી છે. ટ્રાફિકના નિયમો આપણને માત્ર દંડથી બચાવવા માટે નથી, પણ એ આપણી અને બીજા બધાની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે. તો ચાલો આજે આ નિયમોને જરા નજીકથી સમજીએ, જેથી આપણી દરેક મુસાફરી એકદમ સુરક્ષિત રહે. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, રસ્તા પર એક ડ્રાઈવર તરીકે આપણી સૌથી અગત્યની જવાબદારી કઈ છે? શું એ ફક્ત સ્ટીયરિંગ વ્હીલ સીધું પકડી રાખવાની છે, કે પછી એનાથી પણ કંઈક વિશેષ છે? જવાબ કદાચ થોડું વિચારવા જેવું છે, અને એ જ આપણને ટ્રાફિકના નિયમોના મૂળ સુધી લઈ જશે. અને જવાબ છે બીજાના જીવની રક્ષા કરવી. હા, આપણી સૌથી મોટી જવાબદારી એ છે. ગુડ સમરિટન કાયદો બરાબર આ જ વાત પર ભાર મૂકે છે. અકસ્માત જેવી દુર્ઘટના બને ત્યારે પીડિતને મદદ કરવી અને એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને તરત જ રસ્તો આપવો, આ ફક્ત કાયદો નથી, એ આપણી માનવતા છે. રસ્તા પર સલામત રહેવા માટેની પહેલી ચાવી છે બીજા ડ્રાઈવરો સાથે સારો તાલમેલ રાખવો. અને એની શરૂઆત થાય છે માર્ગ આપવાના નિયમને બરાબર સમજવાથી. ચાલો જોઈએ કે એનો અર્થ શું થાય છે. રસ્તા પર આ ઊંધા ત્રિકોણવાળું ચિહ્ન તો બધાએ જોયું જ હશે, બરાબર? એ એક બહુ સ્પષ્ટ સંદેશ આપે છે: જરા ધીમા પડો અને બીજાને પ્રાથમિકતા આપો. મતલબ કે જ્યારે પણ આ ચિહ્ન દેખાય ત્યારે સમજી લેવાનું કે જે મુખ્ય રસ્તા પર આપણે જોડાવા જઈ રહ્યા છીએ ત્યાંથી આવતા વાહનોનો પહેલો હક છે. જુઓ, સ્ટોપ અને ગિવ વેમાં એક મોટો ફરક છે જે સમજવો બહુ જરૂરી છે. સ્ટોપ ચિહ્નનો મતલબ છે કે તમારે ગાડી સંપૂર્ણપણે રોકી દેવાની છે, ભલે ને રસ્તો ખાલી કેમ ન હોય. જ્યારે ગિવ વેમાં જો રસ્તો સાફ હોય અને કોઈ આવતું ન હોય તો તમે ધીમેથી આગળ વધી શકો છો. અને હા, એક ગોલ્ડન રૂલ હંમેશા યાદ રાખવાનો: સર્કલ પર જે વાહન પહેલેથી જ સર્કલની અંદર ફરી રહ્યું છે એને હંમેશા પહેલા જવા દેવાનું. સારું, તો હવે આપણે બીજાને રસ્તો આપતા શીખી ગયા. હવે વારો છે ડ્રાઇવિંગના બીજા મહત્વના પાસાનો, અને એ છે સુરક્ષિત રીતે વળાંક લેવો. આ એક એવી જગ્યા છે જ્યાં નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે. રસ્તા પર દરેક વળાંક લેવાની છૂટ નથી હો. અમુક વળાંક, જેમ કે જમણો વળાંક, એના માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે છે. જ્યારે યુ-ટર્ન જેવી હિલચાલ પર તો ઘણીવાર પ્રતિબંધ જ હોય છે. આ બધા નિયંત્રણો ટ્રાફિક વ્યવસ્થિત રીતે ચાલે એના માટે ખૂબ જરૂરી છે. કોઈ પણ સુરક્ષિત વળાંક લેવા માટે બસ આ 4 સ્ટેપની સરળ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. પહેલા સિગ્નલ આપો, પછી અરીસામાં જુઓ, પછી રાહદારીઓ અને બીજા વાહનોને રસ્તો આપો, અને છેલ્લે સાવચેતીથી વળો. ડાબે વળો કે જમણે, આ ક્રમ હંમેશા કામ લાગશે. અને ખાસ કરીને યુ-ટર્નની વાત કરીએ તો એ દરેક જગ્યાએ લેવા માટે નથી હોતો. જ્યાં બહુ વધારે ટ્રાફિક હોય, વન વે હોય, અથવા તમારા યુ-ટર્નને કારણે બીજાને અડચણ ઊભી થાય, ત્યાં તો બિલકુલ નહીં. યાદ રાખજો, આપણી સગવડ બીજાની અસુવિધા ન બનવી જોઈએ. તો રસ્તા પરના ચિહ્નો અને વળાંકની વાત તો કરી લીધી. હવે આવીએ એ સિસ્ટમ પર જે આખા ટ્રાફિકને એક સાથે કંટ્રોલ કરે છે. હા, વાત છે ટ્રાફિક સિગ્નલની. ટ્રાફિક સિગ્નલ જાણે રસ્તાની પોતાની એક ભાષા છે. લાલ, પીળો અને લીલો, આ 3 રંગો દુનિયાભરમાં દરેક માટે એક જ અર્થ ધરાવે છે. પછી ભલે તે કાર ચાલક હોય, રાહદારી હોય કે પછી સાયકલ સવાર, આ રંગો જ 4 રસ્તા પરની ગડમથલને એક વ્યવસ્થામાં ફેરવે છે. અને જ્યારે સિગ્નલ લાલ હોય ત્યારે બીજો કોઈ વિચાર જ નહીં. એનો મતલબ ફક્ત ને ફક્ત એક જ છે: ઊભા રહો. અને એ પણ પેલી સફેદ પટ્ટીની બરાબર પાછળ. એના પર કે એની આગળ તો બિલકુલ નહીં. લાલ લાઇટનો મતલબ ફક્ત ગાડીઓ માટે થોભો એવો નથી. એ એક સંકેત છે કે હવે રાહદારીઓ અને સાયકલ સવારોનો રસ્તો ક્રોસ કરવાનો વારો છે. ડ્રાઈવરોએ માત્ર ઊભું જ નથી રહેવાનું, પણ એ પણ જોવાનું છે કે રસ્તો ઓળંગતા લોકો સુરક્ષિત રીતે પસાર થઈ જાય. ડાબી બાજુ વળતી વખતે પણ રાહદારીઓની સુરક્ષા હંમેશા પહેલાં આવે. તો અંતે આપણે એ જ સવાલ પર પાછા આવીએ: શું આ બધા ચિહ્નો અને નિયમો માત્ર દંડ ભરવાથી બચવા માટે છે, કે પછી એનાથી પણ કંઈક વિશેષ છે? ખરેખર તો આ એક સહિયારી ભાષા છે જે આપણે બધા રસ્તા પર એકબીજાની સુરક્ષા માટે બોલીએ છીએ. જ્યારે આપણે કોઈ નિયમ પાડીએ છીએ ત્યારે આપણે કાયદાનું નહીં પણ એકબીજાનું સન્માન કરી રહ્યા હોઈએ છીએ. આ માત્ર ડ્રાઇવિંગ નથી, આ એક સામાજિક જવાબદારી છે.